Painted, painless learning. સો આ સમની અંદર આપણા પાસે ફર્સ્ટ ટર્મ પેલું ટર્મ કયું છે માઇનસ તો a બરાબર -5 d બરાબર d ની ફોર્મ્યુલા છે a2 માઇનસ a2 છે -8 માઇનસ -5 -8 એમનેમ માઇનસ માઇનસ એટલે અહીંયા આવશે +5 તો 8 માંથી 5 જાય એટલે -5 કોઈને કઈ ડાઉટ છે આગળ વયા જઈએ આ સમની અંદર તમે જુઓ તો તમને છેલ્લું ટર્મ આપ્યું છે અંતિમ પદ આપ્યું છે કે નહીં કેટલું આપ્યું છે તો an = -230 ફોર્મ્યુલા મૂકી દઈએ નાની ફોર્મ્યુલા મૂકશું sn = n/2 બ્રેકેટમાં a + બોલો n/2 એમનેમ હા કે ના ઓકે હવે આપણી પાસે sn નથી ને આમાં કઈ નહીં તો પેલા તો n ગોતવો પડશે ને હાલો an = a + n-1d બોલો an ની જગ્યાએ કેટલા મૂકું a ની જગ્યાએ n-1 એમનેમ d ની જગ્યાએ માઈનસ હાલો કોઈને કઈ ડાઉટ છે આમાં -230 એમનેમ માઈનસ છે આ બાજુ તો = -230 માં વત્તે ઓછે ઓછા 5 કાઢો કેટલો જવાબ આવે -225 225 -3 ગુણાકાર છે આ બાજુ આવે તો = n માઇનસ હવે ધ્યાન રાખો 3 સત્તા ને 21 3 પંચા 15 એટલે 75 -1 છે આ બાજુ આવે તો +1 n = 75 ને 1 કોઈ કઈ ડાઉટ પક્કા n મળી ગયું હવે ફોર્મ્યુલામાં મૂકી દઈએ n/2 એટલે 76/2 ફર્સ્ટ ટર્મ પેલું ટર્મ છે -5 છેલ્લું ટર્મ -230 આ કે ના આ બેને ઉડાડો કેટલો જવાબ આવે 76/2 એટલે હવે જરાક જવાબ આપજો 38 એમનેમ -5 એમનેમ પ્લસ માઇનસ 230 માં ઓછે ઓછે વત્તા માઇનસ પ્લસ યસ તો હવે 38 એમનેમ માઇનસ પ્લસ 230 માં 5 નાખો તો પણ કેવા -235 × 38 કરો એટલે સમ થઈ ગયો પૂરો એટલું તો હાથે આવડે ને હાલો નેક્સ્ટ સમ શું કીધું 6 વડે વિભાજ્ય પ્રથમ 40 ઘન પૂર્ણાંકનો સરવાળો શોધો find the sum of 40 positive integers divisible by 6 આમાં પ્રિન્ટિંગ મિસ્ટેક છે કારણ કે ગૂગલ નો ઉપયોગ કર્યો ને ગૂગલ ટ્રાન્સલેટ નો એટલે એવું થયું હોય બરાબર આપણને હું કીધું find the sum of 40 positive integers divisible by 6 એટલે હવે આપણે પેલા 40 પદ કે જે 6 ના ટેબલમાં આવતા હોય એનો સરવાળો કરવાનો છે તો 6 વડે વિભાજ્ય હોય એવી પહેલી સંખ્યા કઈ 6 એકા બીજી ત્રીજી 18 ડોટ આવા કેટલા પદ કીધા એટલે n = પેલું પદ શું છે બધા વચ્ચે ગેપ કેટલાનો n = બધું આપણી પાસે છે હા કે ના તો હવે કઈ ફોર્મ્યુલા મૂકવાની કાઢો બુક અને પેન 2 મિનિટનો ટાઈમ આપું સમ સોલ્વ કરી મને આન્સર કયો બુક ન હોય પેજ લઈ લ્યો આજુબાજુમાંથી ફટાફટ કરો હાલો મને આન્સર જોવે છે 2 મિનિટમાં બધાને આન્સર આવી ગયો કોઈને કઈ ડાઉટ છે પાક્કું કેટલો જવાબ આવ્યો 4020 હાલ આગળ શું કીધું સમાંતર શ્રેણીનું બીજું ત્રીજું પદ અનુક્રમે 14 અને 18 હોય કયું પદ કીધું બીજું અને ત્રીજું તો તેમના પ્રથમ 51 પદોનો સરવાળો શોધો બરાબર if the second and third term of AP are 14 and 19 find the sum of their 51 term જુલાઈ 2022 ની અંદર આ ક્વેશ્ચન પૂછાઈ ગયેલો છે મોસ્ટ IMP છે આપણને સેકન્ડ અને થર્ડ ટર્મ આપ્યું છે બીજું પદ સેકન્ડ ટર્મ એટલે A2 14 આપ્યું ત્રીજું એટલે કે A3 કેટલું આપ્યું 18 હા કે ના તો હવે આના ઉપરથી D તમે ગોતી શકો કે ન ગોતી શકો D ની ફોર્મ્યુલા
બરાબર. ડી ઇઝ ઇક્વલ ટુ AM માઇનસ બુદ્ધિ વગરના બારદાન છો મારી જેમ. હવે અહીંયા બે પદ ક્રમિક જ આપ્યા છે. એ સૂત્ર ક્યારે વાપરવાનું કે એક 5મું પદ આપ્યું હોય ને એક 10મું આપ્યું હોય. આ બે કન્ટિન્યુઅસ ટર્મ આપ્યા છે. તો જ્યારે બે લાઈનમાં ક્રમિક પદ આપ્યા હોય, ટર્મ આપ્યા હોય, ત્યારે ડાયરેક્ટ ફોર્મ્યુલા મૂકી દેવાની બાપા, A3 માઇનસ A2. સમજાણું? ડી ઇઝ ઇક્વલ ટુ AM માઇનસ AN વાળું ક્યારે લેવાનું? પદ કેવા હોય? અલગ અલગ. એક 5મું આપ્યું ને એક 15મું આપ્યું. પણ બે લાઈનમાં છે તો ડાયરેક્ટ ડી ની ફોર્મ્યુલા મુકાય. મારા બાપલિયા થોડો કોમન સેન્સનો ઉપયોગ, ઓલું મૂકો તો આન્સર તો આવી જ જાય, પણ ગધેડા મજૂરી હું લેવા કરવાની? સમજાણું કે નહીં? હાલો, A3 એટલે 18, A2 એટલે 14, 18 માંથી 14 જાય એટલે 4. હવે A2 ની ફોર્મ્યુલા થાય A પ્લસ સમમાં A2 આપણને આપ્યું છે. કેટલું આપ્યું છે? નથી આપ્યું ને? આ રાખી દે, આપણે નથી જોતું. હાલો બોલો, A2 કેટલું આપ્યું છે? 14. હાલો અહીંયા મૂકી દઉં 14 ઇઝ ઇક્વલ ટુ A આપણા પાસે નથી, ડી છે. કેટલું છે? ક્યાં છે? ઓકે બોલો હવે શું કરું? 4 પ્લસ છે, આ બાજુ આવે તો 14 માઇનસ 4 ઇઝ ઇક્વલ ટુ A. તો 14 માંથી 4 જાય એટલે કોઈને કઈ ડાઉટ? ના ના, ભાવ નહીં, ખબર પડે. હવે શું કીધું ભાઈ? 51 પદોનો સરવાળો ગોતવાનો છે. સરવાળો ગોતવાનો છે તો SN ની ફોર્મ્યુલા મૂકવાની. SN ઇઝ ઇક્વલ ટુ n/2 બ્રેકેટમાં 2A પ્લસ n માઇનસ 1D. કોઈને કઈ ડાઉટ? બોલો, n ની જગ્યાએ કેટલા મૂકવું? 51 પદનો સરવાળો કીધો એટલે 51 મૂકવાનો. 51/2 એટલે 51/2, 51/2. 2 એમ. બોલો A 10. જાગતા રહેજો ભાઈ. પ્લસ n એટલે 51 માઇનસ 1 D. થઈ ગયું બધું સરખું ભાઈ બન? અહીંયા ધ્યાન રાખ, બહુ ડાયો. 4 51/2 એમ. આ 10 છે ભાઈ. 10 દુ કેટલા થાય? 20. 51 માંથી 1 જાય ગુણ્યા 4. હાલો 51/2 એમ. 20 એમ વત્તા 5 ચોક 20, 200. કેટલા થાય? અહીંયા ઉપર લખું તો વાંધો નથી ને? આને જ ઉપર લઈ લો, ઘટે તો જિંદગી ઘટે. એ મારી નહીં, હંસા માસીની. હાલો આગળ વ્યૂ જાય. 51/2 એમ. 200 માં 20 નાખો એટલે કેટલી? 220. એને ભાંગ્યા 2 એટલે કેટલા આવે? 110. હવે 51 ગુણ્યા 110 કરતા આવડે કે ન આવડે? જે જવાબ આવે એનો આન્સર. વાહ ભાઈ બન વાહ, બસ ઈ જ આન્સર. 5610. પાકો સાચો છે ને? 5610. કોઈને કઈ ડાઉટ આ સમમાં? પેલા ડી ગોત્યો, એ ગોત્યો, SN ની ફોર્મ્યુલા મૂકી, વાર્તા થઈ ગઈ પૂરી. એના પછીનો સમ શું કીધું? સમાંતર શ્રેણીમાં A12 બરાબર 37, D બરાબર 3 આપેલ હોય તો A અને S12 શોધો. માર્ચ 2022 બોર્ડમાં પૂછાયેલો છે. ક્યારે પૂછે? બોર્ડમાં આવા ક્વેશ્ચન પૂછે. આજે બધા કરવાના છે, બોર્ડના ક્વેશ્ચન કરવાના છીએ. છેલ્લા 5 વર્ષના બોર્ડના પેપર કાઢ્યા. મેં કીધું ભાઈ 5 વર્ષના બોર્ડના પેપર છે, એમાં વિભાગ C માં, સેક્શન C માં 3 માર્ક્સના જે સમ પૂછાના હોય એ કાઢ. એટલે એ બધા ક્વેશ્ચન આપણી સામે આજે છે. આ હાથે કરવાનું છે. કરો હાલો, કરાવું કે કરી નાખશો? ઇન AP A 12 term is 37 and D is equal to 3. Find the A and S12. હાલો કરો ઝડપથી. 5 મિનિટ આપું છું, પછી જવાબ ન આવે તો હું કરાવીશ. ન આવડતો હોય તો બિંદાસ બે ઝીઝક કહેજો. જેટલું મગજ હાલે એટલું હાથે કરવાની ટ્રાય કરો. હાલો હવે જેને ન આવ્યો હોય એ ધ્યાન રાખે. જેને આવી ગયો એને બહુ સરસ, જેને ખોટો પડ્યો હોય, ભૂલ પડી હોય, અહીંયા જોઈ લો, ચેક કરી લેજો. આપણને સમની અંદર A12 બરાબર 37 આપ્યું છે. તો A12 બરાબર 37 એનું સૂત્ર થાય A વત્તા 11D ઇઝ ઇક્વલ ટુ 37. A એમનમ વત્તા 11 એમનમ. સમમાં D બરાબર કેટલા આપ્યા? 3 બરાબર 37 એમનમ. A એમનમ 11 તેરી 33 ઇઝ ઇક્વલ ટુ 37. પ્લસ છે આમ આવે તો A ઇઝ ઇક્વલ ટુ 37 માઇનસ 33 એટલે A ઇઝ ઇક્વલ ટુ કેટલું આવ્યું? 4. ઠીક, મને ખબર ન પડે તો તમે કહો એટલે કેટલું આવ્યું? એ મળી ગયું. ડી આપેલું છે, આપણને કીધું S12 ગોતો. હાલો તો હવે અહીંયા નાની ફોર્મ્યુલા મૂકવાની, મોટી નહીં મૂકવાની.
Sn is equal to n/2 બ્રેકેટમાં a plus an. સાહેબ ના કેમ an મૂક્યું? છેલ્લું પદ ક્યાં આપણી આગળ છે? તો S12 ગોતવું છે. અહીંયા A12 આપ્યું છે એટલે આ an કહેવાય. શું કહેવાય? સમજાણું ને? S12 ગોતવું હોય અને A12 આપ્યું હોય તેને an કહેવાય. તો એટલા માટે હું અહીંયા તમને સમજાય એટલા લખી નાખું. an is equal to A12 is equal to 37. હા કે ના? તો હવે A12 કીધું એટલે એની જગ્યાએ 12 મૂકીએ. છેદમાં 2 એમ નામ a કેટલું મળ્યું? 4. અને an લાસ્ટ ટર્મ આપણી આગળ કેટલું છે? 37. હા કે ના? 2 6 12 6 એમ નામ 37 ને 4 41 6 એકા 6 ને 6 ચોક 24 246 જવાબ આવે. ડન છે? બોલો કોઈને કઈ ડાઉટ? કાંઈ વાંધો નહીં, મોટી ફોર્મ્યુલાથી કર, જવાબ આવો જોવે. મોટી ફોર્મ્યુલાથી કર્યું હોય તોય વાંધો, પણ નાની ફોર્મ્યુલાથી જો મગજ હાલતું હોય તો તારો સમય બચે. બાકી મોટું ફોર્મ્યુલાથી કર તોય ચાલે, હં કઈ ચિંતા નથી. ડન છે? જેને જ્યાં ભૂલ પડી હોય એ થોડું સુધારી લ્યો, સુધારવામાં શરમાવાનું નહીં. કઈ ડાઉટ નથી ને? હાલો, અહીંયા ભલે ભૂલ પડે, બોર્ડમાં ન પડવી જોવે. એક સમાંતર શ્રેણીનું પ્રથમ પદ અને છેલ્લું પદ અનુક્રમે 5 અને 95 છે. પ્રથમ પદ બરાબર ને? આપણે કીધું ધ ફર્સ્ટ ટર્મ એન્ડ ધ લાસ્ટ ટર્મ ઓફ ધી AP આર 5 and 95. બોલો ફર્સ્ટ ટર્મ એટલે a 5, લાસ્ટ ટર્મ an is equal to 95. ડન છે? ફર્સ્ટ ટર્મ એટલે પેલું પદ a, લાસ્ટ ટર્મ એટલે અંતિમ પદ an મૂકી દીધું. આગળ શું કીધું? મન સાંભળો. જો શ્રેણીનું સામાન્ય તફાવત 5 હોય, d is equal to 5, if the common variance નહીં, difference of the AP is 5, કારણ કે આ ગૂગલ ટ્રાન્સલેટ કરેલું છે એટલે તો ભૂલ હશે અહીંયા હું સુધારતો જઈશ. બરાબર? if the common difference of the AP is 5 then d is equal to 5. બરાબર? આપણને એમ કીધું n ફાઇન્ડ કરો અને Sn ફાઇન્ડ કરો. તો પેલા n કરી નાખીએ. બોલો કઈ ફોર્મ્યુલા મૂકવાની? આવડે તમને બધાને? કરો હાથે. હાલો, નો આવડે એને હું કરાવું છું. 2 મિનિટનો ટાઈમ આપો, હાથે સમ કરો, પછી હું કરાવું. જ્યાં તમારી ભૂલ હોય અહીંયા સુધારો. પેલા જાતે ટ્રાય કરો જેટલું આવડે એટલું. 5 મિનિટનો ટાઈમ છે. ચેક ચેક. ઓકે, હું આવું ને એટલે એકવાર કહી દઉં ને સાહેબ, માઇક ચેક કરી લ્યો. હાલો, હવે જોવો જરાક. હવે જેને આવડી ગયું એને બહુ સારું, જે ન આવડ્યું હોય, ભૂલ પડી હોય, ધ્યાન રાખો. an is equal to 95 આપણને આપેલા છે. a is equal to 5, n minus 1 એમ નામ, d બરાબર 5. 5 પ્લસ છે આ બાજુ તો 95 minus 5 is equal to n minus 1 5 એમ નામ. 95 માંથી 5 જાય એટલે 90. બરાબર ને? 5 ગુણાકાર છે આ બાજુ તો ભાગાકાર is equal to n minus 1 18 5 90. થાય કે ન થાય? અને માઇનસ 1 છે આ બાજુ તો પ્લસ 1 is equal to n 18 વત્તા 1 એટલે 19. હવે Sn કરવાનું. Sn ની ફોર્મ્યુલા બધાને ખબર પડે, n/2 2a પ્લસ આ નાની ફોર્મ્યુલા મૂકી દેવાય. બરાબર છે? આપણી આગળ છે તો ખરા. a પ્લસ an આપણી આગળ પેલું પદે છે અને અંતિમ પદે છે. n/2 એટલે 19/2. a જે છે એ 5, આ જે છે એ 95. બરાબર? 19 ના છેદમાં 2 એમ નામ. 95 ને 500 ઉડાડીએ એટલે 50 અને 19 5 85. હા, 18 5 90 ને આ 95 એટલે જવાબ આવશે 950. ડન છે? સાવ ઈઝી સમ છે, નાના બાવને આવડે ને એવું. હાલો કરો ઝડપથી આ સમાતે. પેલા ડી ગોતવાનું ને 10 ગોતવાનું. હાલો હાલો ઝડપથી. A3 આપ્યું છે અને કરાવી દો, આ સમૂહ કરાવી દો. થોડોક કન્ફ્યુઝિંગ વાળો છે. બધા નહીં આવડે, આવડી જશે. આવડવા વાળાને નહીં, આવડવા વાળાને નહીં આવડે. તો આપણે અહીંયા ટાઈમ નથી બગાડતા. ચલો ઈઝી હશે હાથે કરવા આપીશ. આવડે એ ધ્યાન રાખો. તમને આવડે છે પણ મન નથી આવડતું એટલે મારી ભૂલ હોય ને તમારે કહેવાની એમ, એટલે તમારે નથી કરવાનું એમ, કારણ કે મન નથી આવડતું. એટલે જેને આવડે છે એ મને શીખવાડજો. અહીંયા ધ્યાન રાખો. હાલો, એટલે મારું બધા આમે ધ્યાન જાય. તો હું ઇસ્માઇલ ઝોલા ખાતો હોય તો ખબર પડે. બરાબર ને? જનીશભાઈ ધ્યાન રાખજો. A3 આપણને આપ્યું 15. A3 એટલે a plus 2d is equal to 15. કોઈને કઈ ડાઉટ આમાં? આ મળી ગયું પેલું સમીકરણ, ઇક્વેશન 1. હવે આપણને સમમાં આપ્યું S10. S10 is equal to 125. Sn ની ફોર્મ્યુલા મૂકું. n/2 એટલે કે 10 ના છેદમાં 2 મૂકી શકાય કે ન મૂકી શકાય? 2a plus n minus 1 d
અહીંયા n માઇનસ 1 ની બદલે આપણે 10 માઇનસ 1 મૂકીએ કે ને d ઇઝ ઇક્વલ ટુ 125. 2 પંચા 10, 5 ગુણાકાર આ બાજુ તો ભાગાકાર. મને આવડતું નથી, જરાક શીખવાડજો. 2am નામ પ્લસ 10 9d ઇઝ ઇક્વલ ટુ 125 ભાગ્યા 25 પંચા 125. તો અહીંયા આપણને મળી ગયું 2a પ્લસ 9d ઇઝ ઇક્વલ ટુ 25. કોઈને કઈ ડાઉટ? ઓકે, હવે અહીંયાથી સમ બે મેથડ થી કરી શકાય. નંબર 1 લોપની રીત, એલિમિનેશન મેથડ. નંબર 2 આદેશી રીત, સબસ્ટિટ્યુશન મેથડ. ઈ કરી શકાય. તો અત્યાર લગી તમે લોપ તો કરતા જ હતા, આમાં આદેશ કરાવું એટલે નવું કંઈક થાય, બરાબર ને? આમાં આપણે જે ઇક્વેશન 1 આપણા પાસે છે એમાં એને સબ્જેક્ટ બનાવું, કરતા બનાવું. તો 2d પ્લસ છે આ બાજુ હતો, તો a બરાબર 15 માઇનસ 2d થાય કે ના થાય? હા કે ના? તો એની ઇક્વેશન શું મળી? a ઇઝ ઇક્વલ ટુ 15 માઇનસ 2d. એ આમાં મૂકી દો. 2m નામ એની જગ્યાએ મૂકી દો 15 માઇનસ 2d પ્લસ 9d ઇઝ ઇક્વલ ટુ 25. સાહેબ અમારે લોપની રીત કરવી હોય તો, એલિમિનેશન કરવું હોય તો વાંધો નથી, કરી શકાય. પણ હું તમને એક રીત એટલા માટે શીખવાડું કે મગજ ખુલ્લે એમ, બાકી તો તમને આવડે જ છે. તો હવે 2 ગુણ્યા 15, 15 દુ 30 માઇનસ 2 દુ 4, 4d વત્તા ઇઝ ઇક્વલ ટુ જાગોજ બધાય બોલો. હવે ધ્યાન રાખજો, 30 એમ નામ પ્લસ માઇનસ 9 માંથી 4 જાય પણ કેવા પ્લસ 5d ઇઝ ઇક્વલ ટુ 25. 30 પ્લસ છે આ બાજુ હોય તો 5d ઇઝ ઇક્વલ ટુ 25 માઇનસ 30. 5d ઇઝ ઇક્વલ ટુ માઇનસ 5. 5 ગુણાકાર છે આ બાજુ હોય તો નો બોલે ની માના હમ. d ઇઝ ઇક્વલ ટુ માઇનસ 5 ના છેદમાં 5 એકા. તો d નો આન્સર કેટલો આવ્યો? માઇનસ આવી ગયો. હવે આપણે ગોતવાનો છે a. તો a ની ઇક્વેશન છે જ, a બરાબર શું છે ભાઈ? 15 માઇનસ 2d. 15m નામ માઇનસ 2m નામ, d ની જગ્યાએ માઇનસ 1. 15m નામ ઓછે ઓછે 2 કા 15 ને 2 a અને d મળી ગયું. હવે જગતમાં જે ગોતવું હોય બધું મળી જાય. શું ગોતવાનું કીધું? d. d મળી ગયો માઇનસ 1. a10 ગોતી લઈએ. a10 ની ફોર્મ્યુલા a પ્લસ, તો a આપણને મળ્યો કેટલો? 17 પ્લસ 9m નામ d મળ્યો માઇનસ 1. 17m નામ પ્લસ માઇનસ 9 એકા 17 માંથી 9 જાય, વાર્તા પૂરી. સમવિનેશ ડન છે. હવે ઓલી સબસ્ટિટ્યુશન મેથડ કરો, સોરી એલિમિનેશન મેથડ કરો લોપની રીત, તોય વાંધો નથી. ડન છે, ક્લિયર છે? કોઈને કઈ ડાઉટ છે? જોઈ લો નિરાતે, આગળ વ્યા જઈએ. યસ બચ્ચા? હા, ઇક્વેશન 1 ને 2 સાથે મલ્ટીપલ કરીને ઇક્વેશન 1 માંથી 2 ને માઇનસ કરવાનું. હાલો કરો આસમ, મને આવડતો નથી. 5 થી 250 સુધીની તમામ અયુગ્મ સંખ્યાનો સરવાળો કરો. સમ ઓફ ઓલ પ્રાઇમ નંબર, અયુગ્મ છે, પ્રાઇમ નંબર નથી, ઓડ નંબર છે. સમ ઓફ ઓલ ધી ઓડ નંબર, હા ઓડ. હવે 5 થી 250 સુધીની આપણને અયુગ્મ સંખ્યા ઓડ નંબરનો ટોટલ કીધો, તો ટપો પડવો જોઈએ. 5 એ પહેલી સંખ્યા છે, પછી 7, બસ ડોટ 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 છેલ્લી 249. 250 ઈ ઇવન નંબર કહેવાય, બેકી સંખ્યા કહેવાય. આપણને 5 થી 250 કીધું એટલે 250 લખીને જ નાખવાનું. સમમાં લખ્યું ઓડ નંબર, અયુગ્મ સંખ્યા, તો 250 પહેલા અયુગ્મ સંખ્યા કઈ આવે? 200 ને આ ટપો પડવો જોઈએ, નકર સમનો આન્સર આવે નહીં. હવે અહીંયા આપણી આગળ પેલું પદ છે એ 5 છે, ફર્સ્ટ ટર્મ. બધા વચ્ચે 2 નો ગેપ છે, d બરાબર 2. અંતિમ પદ છે એટલે an ઇઝ ઇક્વલ ટુ 249. આપણને n ગોતવાનું છે. પહેલા n ગોતી લઈએ, પછી sn માં n ની વેલ્યુ મૂકશો એટલે આપણને આન્સર મળી જશે. an ની ફોર્મ્યુલા છે a પ્લસ n માઇનસ 1d. an તને આમ સ્પેશિયલ ઇન્વિટેશન દેવા આવું કે તું મારી સામે બોર્ડ સામે ધ્યાન રાખ, કે ધ્યાન રાખી લઈશ હવે? બરાબર ને? હવે કેવા આવવું પડશે મને કે નહીં આવવું પડે? ઓકે, હવે કેવા હોય તો કહેજે, તો હું
થોડીક પ્રસાદી લેતા હું, કાજુ બદામ લેતા હું તો યાદ રહે, બીજું કાંઈ નહીં. હાલો, an ઇઝ ઇક્વલ ટુ a પ્લસ n માઇનસ 1d. an આપણી આગળ છે 249, a ઇઝ ઇક્વલ ટુ છે 5 પ્લસ n માઇનસ 1 એમના મને d આપણા પાસે 2 છે. 5 પ્લસ છે આ બાજુ હોય તો માઇનસ થાય, ઇઝ ઇક્વલ ટુ n માઇનસ 1 2 એમના. 249 માંથી 5 જાય એટલે 244. 2 ગુણાકાર છે આ બાજુ હોય તો ભાંગાકાર, ઇઝ ઇક્વલ ટુ n માઇનસ 1. 2 એકા 2, 2 દુ 4, 2 દુ 4 એટલે 244 ભાગ્યા 2 કરો એટલે કેટલો જવાબ આવે? 122. માઇનસ 1 છે આ બાજુ હોય તો પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ n ઇઝ ઇક્વલ ટુ 123. કોઈને કઈ ડાઉટ? હજી n મળ્યો છે, આપણને SN ફાઇન્ડ કરવાનું છે. તો આપણી આગળ લાસ્ટ ટર્મ છે કે નથી? હા કે ના? ઓકે, તો આપણે અહીંયા નાનું ફોર્મ્યુલા મૂકી દઈએ. SN ઇઝ ઇક્વલ ટુ n/2 બ્રેકેટમાં a પ્લસ an. n આપણા પાસે છે 123, એના છેદમાં 2. એ આપણી આગળ છે 5 અને an છે 249. 123 ના છેદમાં 2 એમનમ, 249 માં 5 નાખો એટલે 254, 254. 254 ડિવાઈડ બાય 2 ભાગ્યા 2 કરો, 2 એકા 2, 2 દુ 4, 5 માંથી 4 જાય એટલે 1 વધે, પાછળ 4 છે એટલે 14, 2 સત્તા 14. હવે 123 ગુણ્યા 127 કરો એટલે આન્સર મળી જાય. કેટલો મળે? 168. હું કરી નાખું ગુણાકાર. હાલો, 2 0 એમનમ, 1 તેરી 3, 1 દુ 1 એકુ 1 0 એમનમ, બરાબર ને? 2 તેરી 6, 2 દુ 4, 2 એકા 2, 7 તેરી 21 વધી પડી 2, 7 દુ 14, 14 ને 2 16 વધી પડી 1, 7 એકા 7 ને 1 8, 1 એમનમ 6 ને 6 12 વધી પડી 1, 4 ને 4 8 ને 4, 8 ને 8 16 ટોમ વધી પડી 1, 4 ને 1 5 ને 1 એમનમ 15,621. આવો આન્સર આવે. ક્યાં ભૂલ પડી? મલ્ટીપ્લિકેશનમાં. હાલો ચલો ડન છે. કેટલાનો આન્સર આવ્યો? નો આવ્યો એ લખી નાખે ફટાફટ. હાલો ઝડપથી. હજી હાથે કરવા આપું છું. આ સમ 2 મિનિટનો ટાઈમ આપું, આના પછી સમ હાથે. ફુરકાન થઈ ગયો હાથે સમ? હંસામાસી હાથે થઈ ગયો? અનિલ તારે ક્યાં લગીએ? અહીંયા લગીએ. સાચો હતો. વરુણ તારે ભાઈ નૈતિક નો આવડ્યો, મગજ નો આવેલું? કરો હાલો ફટાફટ. ફટાફટ કર, આગળ પેટ ફરી જાહે. નેક્સ્ટ સમ. ટેક્સ્ટ બુક કાઢો. આ પૂરું ક્યાંથી થાય? હજી તો શરૂ કર્યું છે ભાઈ, આપણી આગળ ટાઈમ છે હજી 15 મિનિટનો. લાવ લાવ લાવ. હાલ નહીં ભાઈ, આ શું છે ભાઈ? વ્રજમાંથી કરી. હાલો સ્ટાન્ડર્ડ નહીં હોય, સ્ટાન્ડર્ડ આપણે સ્ટાન્ડર્ડ કરી આજે. એમાં સમાંતર શ્રેણીમાં સ્ટાન્ડર્ડ હું કે બેઝિક હું? હવે એમાં કાંઈ અલગ અલગ ન હોય. ન હોય હવે શું હોય? પૂછડું હોય. હાલો ભાઈ મજા આવશે. You know what I want to convert into English. If you have વ્રજ, કોઈની પાસે છે ઇંગ્લિશ મીડિયમ વાળા પાસે? તો અઘરો સમ મેં ગોત્યો છે. હા okay, so you don't have the standard maths, right? You have, Mr. Rehan? No, okay, it's okay. So I like to convert into English. You know, I am master, I am genius, yaar. My English like European English. You know, just Indian can understand. European say, wow, your English is too good. Yes, sir. You know what, why? Because European cannot understand my English. That's why. Yes? હા હું પણ. હા હા એ મળવા ગયો હશે કોઈકને ભાઈ, આપણે ભણની તું એટલે હગાવાલાને એમ. હવે આ એક સમ છે અહીંયા મારા પાસે, હું વાંચી જાઉં છું
અને પછી એને ઇંગ્લિશમાં કન્વર્ટ કરવાની ટ્રાય કરું છું. એક ખેતરમાં પ્રથમ હાલમાં 23 કપાસના છોડ છે. ઇન વન ફાર્મ in one row there are 23 cotton trees, right? cotton ના cotton crops, બરાબર ને? હાલો, કેટલા છે પેલી રો માં? 23. ઓકે, પછી બીજી હારમાં 21 કપાસના છોડ છે. ઇન સેકન્ડ રો 21 cotton crops, right? ઓકે, એના પછી ત્રીજી હારમાં 19 છે પ્લાન્ટ્સ. જે તારે સમજવું હોય, તું સમજી ગયો કે નહીં? તો છેલ્લેથી 5, હું કીધું તેની છેલ્લી હારમાં 5 છોડ છે. છેલ્લા લાસ્ટમાં કેટલા છે? 5 પ્લાન્ટ્સ છે, બરાબર? તો આ ખેતરમાં કુલ કેટલી હાર હશે, કેટલા છોડ હશે, એન ફાઇન્ડ કરવાનું. ગોતો. રો હાઉ મેની રોઝ ઇન ધીસ યુ નો વોટ ફાર્મ? આ છેલ્લું ટર્મ છે બેટા એપી નું, સમાંતર શ્રેણીનું. ચલો એક વખત સમજી લો બધા અહીંયા, એટલે કન્ફ્યુઝન ન થાય. બધા અહીંયા ધ્યાન રાખે, બધાયના થોબડા અહીંયા. એક ખેતર છે, એમાં પેરી હરોળમાં 23 છે, બીજામાં 21 છે, ત્રીજામાં 19 છે. છેલ્લી હરોળ જે છે એમાં 5 કપાસના છોડવા છે. આ ખેતરમાં ટોટલ કેટલી હરોળ, કેટલા કપાસના છોડ નથી પૂછ્યા, કેટલી હરોળ હશે, એટલે કે એન ફાઇન્ડ કરવાનું છે. I will like to convert into English. In the first row 23 crops, second row 21, in third 19, in last row 5. So how many rows, એટલે કે આની અંદર n કેટલા હશે, કેટલા ટર્મ હશે, એ આપણે ફાઇન્ડ કરવાનું છે. જો સમમાં એમ પૂછ્યું હોય આ ખેતરમાં કુલ કેટલા કપાસના છોડ હશે, કુલ કેટલા કપાસના છોડ હશે, તો તમારે શું ગોતવાનું? SN, બરાબર? ક્વેશ્ચન એમ પૂછ્યું હોય હાઉ મેની ટ્રીઝ ઇન ધીસ ફાર્મ, બરાબર? કેટલા ફાર્મની અંદર કેટલા ટ્રીઝ હશે, તો આપણે શું ફાઇન્ડ કરવાનું? SN. પણ આપણને કેટલા ટ્રીઝ નથી પૂછ્યું, કેટલી રો છે એ પૂછ્યું, એટલે એન ગોતવાનું. તો આ બુદ્ધિ વાપરવાની. એન કીધું છે કે SN કીધું છે? હા, આવી ગયો ને જવાબ, બહુ ડાયો હતો. હારવાર SN ને ગોતી નાખજો. આ ખેતરમાં ટોટલ કેટલા કપાસના છોડ હશે એ પણ ગોતી લ્યો, કેટલી હરોળ હશે એ પણ ગોતો, અને કેટલા કપાસના છોડ હશે એ પણ ગોતો. આ સમની અંદર આપણને n ફાઇન્ડ કરવા માટે an = a + n - 1 d કરવાનું. an લાસ્ટ ટર્મ 5 છે, પેલું ટર્મ 23 છે, પ્લસ n - 1 એમનમ d. d શું છે ભાઈ? તો કે 21 - 23, એટલે જવાબ આવે -2. એટલે d મૂકી દો -2. 23 પ્લસ છે, આ બાજુ આવે તો માઇનસ. 5 - 23 = n - 1 - 2 એમનમ. આ માઇનસ કરો એટલે કેટલા? -18. 2 અહીંયા છે, આ બાજુ આવે એટલે ભાગાકાર = n - 1. 9 દુ માઇનસ માઇનસ કટ થઈ જાય. સો 9 એમનમ -1 છે, આ બાજુ આવે તો +1 = n. therefore n = n 10 મળી ગયો. મતલબ આ ખેતરમાં 10 હરોળ હશે. હવે આપણને SN ફાઇન્ડ કરવું હોય બેટા, તો ફોર્મ્યુલા મૂકવાની. SN = n/2 બ્રેકેટમાં a + an. જો સમય પૂછું ટોટલ કેટલા છોડ છે, હાઉ મેની કોટન ટ્રીઝ ઇન ધી ફાર્મ, તો પછી SN ફાઇન્ડ કરવાનું, બરાબર? હાલો, n/2 એટલે 10/2 કૌંસમાં a 23 છે, an 5 છે. 2 × 5 = 10, 5 એમનમ, 23 ને 5 28 ને 28 × 5 140. 140 જવાબ આવ્યો હોય સાચા. કેટલાને આવ્યો? ઓકે, હજી એક સમ આપું? મજા આવે છે ને? છેલ્લો સમ, બરાબર ને? 10 સમ પૂરા ને 1 કલાકમાં? હે, હાલો, આ તો કરાઈ નાખ્યો લાઈવ લેક્ચરમાં. એક ને એક દાખલા 2 વાર પૂછે છે. લાવા, મેં તમને દાખલા કરાવી દીધા છે, લગભગ એને જ દાખલા બધામાં રિપીટ થાય. એક છેલ્લો સમ,
જે બેઝિક મેથ્સ વાળાને 4 માર્ક્સનો અને સ્ટાન્ડર્ડ મેથ્સ વાળાને 3 માર્ક્સમાં પૂછાય. આ છેલ્લો સમ છે આજનો. ઓલરેડી આપણે આ સમ કરી ગયા છીએ, પણ આ કર્યો છે એ આમાં કર્યો, શું કહેવાય, એમસીક્યુમાં. કેટલાકને યાદ છે કે નહીં, રામ જાણે. જોઈએ, n ના કયા મૂલ્ય માટે બે સમાંતર શ્રેણી આપ્યું છે, બરાબર ને? ફોર ધી એપી ફોર વિચ ટર્મ n આપણને કીધું છે, બે એપીઝ આપી છે કે એ બેયનો જે છે એ સરખો હશે. દાખલા તરીકે n ના કયા મૂલ્ય માટે બે સમાંતર શ્રેણી 65, 67 અને 69, અને એક બીજી એપી આપી છે 10, 17 અને 24 ... ના n પદ સમાન હશે. ફોર ધીસ એપી વિચ n ટર્મ ઇઝ કોમન. આ બે એપી નો કયો n ટર્મ જે છે એ કોમન હશે. એટલે એવો કયો ટર્મ હશે કે જે આ એપી માં આવે અને આ એપી માં આવે. કરો, આપણી ટેક્સ્ટ બુક નો બેઠો સમ છે. ઓલરેડી લાઈવ લેક્ચર ની અંદર એકવાર કરાવી લીધો છે, અને આ લગભગ આપણે ત્રીજી ચોથી વખત સમ કરીએ. 5 મિનિટનો ટાઈમ આપું છું. હા હા, તમારે ટેક્સ્ટ બુકમાં જોવો હોય તો 5.2 ની અંદર આ સમ છે. 5.2 માં કોઈ હિન્ટ આપશે શું કરવાનું છે આમાં? હા, સ્મોલ એ. બે સમાંતર શ્રેણીનું આપણે n ફાઇન્ડ કરવાનું છે. કયું ટર્મ બે એપી ની અંદર આવશે, બે સમાંતર શ્રેણીમાં આવશે? તો અહીંયા જે છે a ઇઝ ઇક્વલ ટુ, આને આપણે કેપિટલ એ કહી દઈએ 65. d કેટલું છે ભાઈ? તો કે 67 માઇનસ 65, એટલે આન્સર કેટલો આવશે? 2. હવે આમ આવ્યા, આને સ્મોલ a કહીએ, તો આને કહી દઈએ 10. આનું d ની ફોર્મ્યુલા 17 માઇનસ 10 એટલે કેટલા આવશે? 7. તમારે શું કરવાનું છે? an ઇઝ ઇક્વલ ટુ an મૂકવાનું. બે an ને સૂત્ર મૂકવાનું, એક આ બાજુ મૂકવાનું અને એક આ બાજુ મૂકવાનું. સો આ બાજુ બધું કેપિટલ મૂકશો એટલે આપણને યાદ રહે કે ભાઈ a અને d આ સમાંતર શ્રેણીનું છે. અહીંયા બધું સ્મોલ મૂકશો એટલે ખબર પડે a અને d આ સમાંતર શ્રેણીનું છે. એટલા માટે કેપિટલ અને સ્મોલ મૂકીએ છીએ. તો અહીંયા મૂકી દઉં a પ્લસ n માઇનસ 1 d. અહીંયા a પ્લસ n માઇનસ 1 d. સાહેબ a અને d કેપિટલ કર્યો, n કેમ નો કર્યો? કારણ કે બેના n કેવા હશે? સમાન. એ તો આપણે ગોતવાનું છે. સો a જે છે એ 65 પ્લસ n માઇનસ 1, એમ નામ d કેટલા છે? 2. આનો a કેટલો છે? 10 પ્લસ n માઇનસ 1 ને અહીંયા આવશે 7. હવે શું કરવાનું? તો કે 65 એમ નામ પ્લસ એમ નામ 2 નો ગુણાકાર n સાથે એટલે 2n માઇનસ 2 એકા 2. અહીંયા 10 એમ નામ 7 એકા 7 ગુણ્યા n એટલે 7n માઇનસ 7 એકા 7. ડન છે. સિમ્પ્લિફાઈ કરીએ, સાદું રૂપ આપીએ. 65 માંથી 2 જાય એટલે 63 પ્લસ 2n, 10 માંથી 7 જાય 3 પ્લસ 7n. હવે 3 પ્લસ છે આ બાજુ, તો 63 માઇનસ 3 ઇઝ ઇક્વલ ટુ 7n. આ 2n પ્લસ છે આ બાજુ હોય તો માઇનસ 63 માંથી 3 જાય એટલે 60 ઇઝ ઇક્વલ ટુ 5n. 5 ગુણાકાર છે આ બાજુ હોય તો ભાંગાકાર, 60 ભાંગ્યા 5 ઇઝ ઇક્વલ ટુ n. 12 પંચા 60, ધેરફોર n ઇઝ ઇક્વલ ટુ 12. સમ થઈ ગયો પૂરો. Painted Painless Learning.